सुनो मेरे भाई बहन, रामायण में नहीं, गोत्सो नहीं। एक जनक के આવી પ્રતિજ્ઞા શું કામ લીધી કે ધનુષ્યના ચાપને ચડાવે એને દીકરી આપું? એનું એક કારણ, જ્યારે ધનુષ્યના ચાપને ચડાવવાની વાત આવી અને આ ધનુષ્ય જ્યારે 1000 હાથીઓથી લાવવામાં આવ્યું અહીંયા, પછી એક સ્થાન ઉપર એ ધનુષ્યને રાખી દેવામાં આવ્યું. एक मिनट भाव से आगे। सिया राम करियो, सिया राम करियो, सिया राम करियो, सिया राम करियो, सिया ચડાવી આપી એને જ કન્યા આપવી, આવો બુદ્ધિજીવી બાપ જનક કેમ આવો નિર્ણય લે? હજારો રાજાઓને ભેળા કરવા અને એમાં જે ધનુષ્યના ચાપને ખાલી ચડાવી દે એને મારી જાનકી પરણાવી દો. પણ ધ્યાન દેના, જનક જેવો બુદ્ધિજીવી સુકામ નિર્ણય લીધો? શંકરનું પિનાક છે, શિવજીના પિનાકને જેથી લાવ્યા તેથી હજારો હાથીઓથી લાવાયું. એ તલવાર ખેસો હોય તો 1000 હાથીઓ સિવાય હલે નહીં. આવું વજનદાર શિવનું પિનાક. જનક રોજ એની પૂજા કરતા. ધનુષ્યના ઉપર એક લીટી લખી હતી, એ હતું કે આ ધનુષ્યના ચાપને એ જ ચડાવી શકે કે જે પુરુષ એક નારી, એક વચન અને એક ધનુર્ધારી હોય એ જ આ ચાપને ચડાવી શકશે. એટલે રાવણ આવ્યો તો પણ ઉપર વાંચ્યું ને એટલે પગે લાગીને વયો ગયો કે એક સ્ત્રીમાં આપણું કામ નહીં. મારે ઘણી બધી સ્ત્રીઓ છે એટલે રાવણ આવ્યો. છુઆ નહીં ચાપા લખ્યું છે. રાવણ ધનુષ્યને અડ્યો જ નથી. આપણે ચિત્રમાં ભલે જોઈ, ભલે રામાયણની સિરિયલમાં જોઈએ, બાકી રામાયણમાં રાવણ અડ્યો જ નથી. ક્યાંય પણ લખ્યું નથી. હા, આવ્યો છે જરૂર. સુનૈના બોલ્યા છે કે રાવણને બાણાસુર જેવા કઈ કરી ન શક્યા તો આ બાળક તોડી નાખશે.
લખ્યું તું વાંચીને જતો રહ્યો, આપણું કામ નહીં. જનકના આ ધનુષ્યને કોઈ હલાવી નહોતું શકતું. એમાં જનકજી સોનાનો થાળ લઈ એક દિવસ પૂજા કરવા, રોજ કરતા પૂજા કરવા ગયા તો ધનુષની આજુબાજુ ધૂળ જોઈ એટલે જનકને એમ થયું કે જાનકીને કહું કે બેટા આજુબાજુમાં ગાયનું ગોબર લઈને થોડુંક લીંપણ કરી આપો ને જાનકી. જાનકીને કહ્યું બેટા થોડુંક ગાયના ગોબરથી લીંપણ કરી દો. જાનકીજી ગાયનું ગોબર લઈ ધનુષ્યની બાજુમાં લીંપણ કરવા ગયા અને એને એમ થયું કે ધનુષ્યની નીચે તો બહુ ધૂળ પડી એટલે જાનકીજીએ જેમ રમકડું ઉપાડે એમ 1000 હાથીથી નહોતું હલતું ધનુષ એ માં ભગવતીએ ડાબા હાથે ઉપાડ્યું અને જ્યાં ધનુષ ઉપાડી નીચે લીંપણ કર્યું અને જનક રાજા જોઈ ગયા, ઓ 1000 હાથીથી ધનુષ હલતું નહોતું, અમારી દીકરી એકલીએ દાબા હાથે ઉપાડ્યું. થાળ પડી ગયો સોનાનો. મારા ઘરમાં કોઈ જગદંબાનો અવતાર થઈ ચૂક્યો છે, કોઈ ભગવતી આવી છે અને હવે આ દીકરીને હું કદાચ ગમે ત્યાં પરણાવી દઉં અને આને લાયક મૂર્તિઓ હું ક્યાં ગોતવા જાઉં અને એમાં કદાચ હું ભૂલ ખાઈ જાઉં તો એટલે લાવ આજ ધનુષને મેદાનમાં મૂકું. મારી દીકરીએ ઉપાડ્યું, હવે આને ચડાવી આપે એવો કોઈ જો જમાઈ મળે તો જ પરણાવ. એટલે નક્કી કર્યું કે આને ચાપને ચડાવે એને આપવું. બીજું, જનકની પુત્રી જાનકી ગયા જન્મની વેદવતી હતા. ખોલો વેદ, વેદમાં લખ્યું છે વેદવતીની કન્યા હતા. એક જ પુત્રી, બરફીલા પહાડમાં બાપ દીકરી રહે. મહારાજ વેદરાજનો છેલ્લો સમય આવ્યો, છેલ્લી ઘડીએ સુતા દીકરી બાજુમાં બેઠી વેદવતીને પૂછે છે કે બેટા મારી ઈચ્છા એવી હતી કે મારે તને વિષ્ણુને પરણાવી હતી પણ બાપ હું પૂરી ન કરી શકો. બેટા મને વચન આપ કે હું વિષ્ણુને પરણીશ કે બાપુ જલ આપું છું, હું પરણીશ. અને દીકરી વેદ મહારાજ ગયા પછી વેદવતી હિમાલયના બરફીલા પહાડમાં તપસ્યા કરે. ખુલ્લા કેસ મૂક્યા છે, તપસ્યા કરે. એમાં એ સમયે રાવણ વિમાન લઈ નીકળ્યો અને રાવણ જોઈ ગયો. રાવણે બરફીલા પહાડમાં છૂટા કેસથી તપસ્યા કરતી નારીને જોઈ અને રાવણે કીધું કે એ સુંદરી તું કોના માટે તપ કરે છે, તારે શું મેળવવું છે? અને વેદવતીને ક્રોધ આવ્યો કે લંકાપતિ રાવણ, એક તપસ્યા કરતી નારી તમને સુંદરી દેખાણી? એવું નથી હોતું બાપ કે આપણે જ નબળા હોઈએ. ક્યારેક કોકની આંખો નબળી હોય તો આપણે એને નબળા જ દેખાય. એટલા માટે મેં પહેલા દિવસે કહ્યું હતું કે દ્રષ્ટિનું બહુ જ મહત્વ છે. નિમ્ન દ્રષ્ટિ ન રાખવી, બહુ ઉદ્ધવ પણ ન રાખવી, સમ્યક દ્રષ્ટિથી જીવવું. રાવણને વેદવતી કહ્યું છે હું તને તપસ્યા કરતી નારી તને સુંદરી દેખાવું છું. પછી લડી છે, લખ્યું છે કે રાવણ સાથે તપસ્યા કરતી સ્ત્રી લડી, એના માથાના વાળ પકડે રાવણ અને પછી બહુ જ તપસ્યામાં ભંગ થયો એટલે વેદવતીએ શ્રાપ આપી દીધો કે જા લંકાના માલિક, હવે આજથી મને તું સ્પર્શ કર્યો છે ને કે આ યાદ રાખજે, આજ કાયા લઈ લંકાના રણાંગણના મેદાનમાં જો હું નિમિત્ત બની અને તારા વંશનું નિગંદન ન કાઢું તો મને કહેજે. એ જ વેદવતી બીજા જન્મે જનકની પુત્રી જાનકી બન્યા, રામ પરણા, વનમાં આવ્યા, રાવણ લઈ ગયો. એટલે રાવણ જ્યારે લેવા આવ્યો ત્યારે જાનકીને અડ્યો નથી એટલી ધરતી ઉપાડી છે, બાકી હાથ ન અડાડી શક્યો. પુત્ર વધુનો શ્રાપ હતો રાવણને. પોતાના ભાઈની નલકુબેરની પુત્ર વધુ હતી રંભા, એ રંભાએ શ્રાપ આપ્યો હતો, દીકરાની વહુનો શ્રાપ લાગ્યો હતો. પછી કોઈ નારીને અડી નહોતો શકતો એટલે વાતો કરતો હું તલવારથી મારી નાખીશ, હું આમ કરીશ, પણ જાનકીને અડ્યો નથી.
સ્પર્શ નથી કર્યો બાપ. હા, સમજો, આપણે રાવણ માટે બહુ બહુ સમજદાર બુદ્ધિમાન છે. મેં પહેલા દિવસે કહ્યું હતું, લંકા કાંડ જ આખો બુદ્ધત્વનો કાંડ છે. હા, બહુ બુદ્ધિજીવી કાંડ છે. બીજી ખંડ ખંડ થી રાજાઓને તેડાવ્યા છે. જનક રાજાએ દશરથજીને આમંત્રણ કેમ નથી આપ્યું? બધાને પત્રિકાઓ મોકલી છે કે તમે આવો. દશરથજીને આમંત્રણ પત્રિકા નથી આવ્યા. એ તો રામ વિશ્વામિત્ર લઈ ગયા એટલે ગયા છે, બાકી આમંત્રણ નથી. શું કામ? જનકને ખબર છે કે રઘુકુળ છે અને દશરથ કોઈના મહેમાન થતા નથી એટલે આવશે નહીં. હું આમંત્રણ મોકલીશ તો કોઈ પણ ને મોકલશે. અને અયોધ્યામાં જન્મીન સરજુનું જેને એક દિવસનું પાણી પીધું છે એ કદાચ ગામનો રખેહર આવશે, ગામની બજાર વાળવા વાળો આવશે, કોઈ ધનુષને ચડાવી આપશે અને મારે દીકરી એને પરણાવી પડશે. એટલે જાણી જોઈને આમંત્રણ આપ્યું નહીં. કારણ કે એક વાતની જનકને અષ્ટવક્રાએ કહ્યું હતું કે સાંભળી લો રાજન, અયોધ્યાની એક ઘટના સાંભળી છે જનકે કે એક વખત સરજુને કિનારે એક ગાયનું મૃત્યુ થયું. ગાય મરણ પામી. બ્રાહ્મણની ગાય, બ્રાહ્મણ રડે છે કે મારી આજીવિકા ગઈ. પછી કોઈ કીધું કે કૌશલ્યાને કહો, જો કૌશલ્યા આવીને સરજુનો એક ઘડો આ ગાય ઉપર રેડે તો ગાય જીવતી થાય. કૌશલ્યાને કહ્યું, મહારાણી તમે આવો. કૌશલ્યાને એમ થયું કે ગમે તેમ તો બ્રાહ્મણની આજીવિકા છે, લાવ જાઓ. એટલે પાણીનો ઘડો લઈ ક્ષત્રિયાણી છે એનાથી માથા ઉપર એંધોણી ન લઈ શકાય. પછી મોરવાળી, કપડાની મોરવાળી ને આપણે માથા ઉપર કપડાની મોર લઈ અને કૌશલ્યાથી પાણીનો ઘડો લઈ નીકળે. પણ જ્યાં નીકળ્યા ત્યાંની દાસીએ કીધું કે મહારાણી આ શું છે? કે એ ગાયને જીવતી કરવા જાઉં છું. તમારે ન જવાય. તો અમે તમારી દાસીઓ છીએ, હું જાઉં. દાસીએ ઘડો લઈ લીધો. એ દાસી જ્યાં બહાર નીકળી ત્યાં અયોધ્યાની બજાર વાળવા વાળીએ કહ્યું કે દાસીઓ, રાજરાણીની દાસીઓ ઉપર પાણીના ઘડા ક્યાં જાઓ છો? ગાયને જીવતી કરવા જાઉં છું. એ બજાર વાળવા વાળી નારીએ કહ્યું કે ટોપલા તો અમારા ઉપર હોય બાપ, લાવો. એ ઘડો લઈ લીધો. એ બજાર વાળવા વાળી ઘડો લઈને આવી અને ગાય ઉપર જ્યાં જળ પધરાવ્યું અને બ્રાહ્મણની ગાય જીવતી થઈ. આ જનકને ખબર કે અયોધ્યાની બજાર વાળવા વાળી જો ગાયને જીવતી કરી શકે તો આ ધનુષ તોડતા વાર શું લાગે? એટલે અયોધ્યામાં આમંત્રણ નથી આવ્યું. કારણ કે દશરથ કોઈના મહેમાન, આજે ઘણા લોકો છે કોઈના મહેમાન થતા જ નથી. ઘણા છે એવા. તો આ 100 કથાથી કરું છું, મેં જોયા છે. કોઈના મહેમાન નથી થતા બાપ. હા, એની પાછળના બધા ઘણા બધા કારણો છે, પણ હવે સમય અભાવે એમાં નહીં જાઓ. મહેમાન ન થવું એનું કારણ, મહેમાનની તો માણસ રાહ જોવે છે, પણ છતાંય ન થયા દશરથથી. શું કામ? ક્યાંય પણ એની મહેમાની નથી દશરથની. હા, બહુ મોટું કારણ છે. સમય અભાવે એમાં નહીં જાઓ. ટૂંકમાં મહારાજ જનકજીએ બધાને આમંત્રિત કર્યા છે. ખંડ ખંડથી રાજાઓ પધાર્યા છે અને હવે ધનુષ્યના ચાપને એક પછી એક રાજાઓ ધનુષ્યના ચાપને તોડવા માટે, ઉઠાવવા માટે તૈયાર થયા છે. એક રાજા ઊભો થાય તો આ દુનિયામાં ઈર્ષા અને નિંદા બહુ છે બાપ. એક રાજા ઊભો થાય તો બાજુ વાળો બીજો માનતા કરે કે હે ગણપતિ દાદા, જો આનાથી ધનુષનો ચાપ ન ચડે તો હું તને 10 લાડુ ચડાવી. એટલે ઓલો ઊભો થાય એટલે બીજો રાજા એમ કહે કે આનાથી ન તૂટે તો હું 20 ચડાવી.
આપણે આમ જ ચાલે છે કે આપણી સગાઈ ન થાય ને તો આપણે પાછી માનતા કરી કે જો બીજો ન કરી જાય તો હું આમ કરી, પછી માનતા વાળો સમજી જાય કે ના ના. આવી રાજાઓએ એક પછી એક માનતાઓ કરી છે. એક રાજા આવ્યા, તલવાર કોઈ ધનુષ્યના ચાપને ઉઠાવું તો એક બાજુ, પણ તલવાર કોઈ ખેસવી ન શકા. અને જનક રાજા ભરી સભામાં કહે છે કે એ રાજાઓ, તમે ઉઠી ઉઠીને તમારે ઘેર જતા રહ્યો. જાઓ રાજાઓ, ઉઠી ઉઠીને તમારે ઘેર જતા રહો. મને આવી ખબર હોત તો હું આટલા રાજાઓને ભેગા કરી હાંસીને પાત્ર ન થાત. જાઓ, મારી જાનકીનો વિવાહ લખ્યો જ નથી. અને મને ખબર પડી કે પરશુરામનો કોહાડો આવ્યા પછી આ દુનિયામાં કોઈ વીર પુરુષ રહ્યો નથી. આટલું બોલ્યા જનક. હવે છતાંય રાજાઓ, હવે આપણને કોઈ કેમ કે તમે ઘરે વયા જાઓ તોય આપણે જાય નહીં. તો સમજદાર રાજાએ કીધું કે હાલો, જનક રાજાએ આપણું અપમાન કર્યું, આપણને ઘરે વહી જવાનું કીધું, હવે હાલો નીકળીએ. તો જે અમુક રાજાઓ હતા એને કીધું બેઠા છે, પણ કે આપણને આપણું અપમાન થયું, કીર્તિ ગઈ. એટલે અમુક રાજાઓએ કીધું કે કીર્તિ હતી જ ક્યાં તે જાય. તો ધનુષ્ય લઈ લીધી, પણ કે આપણો નંબર તો આવી ગયો છે, આપણાથી કઈ થયું નથી. બોલે તો કે કદાચ જનક રાજા આપતકાલીન મીટિંગ મળે, બેઠક મળે અને એમાં નિર્ણય થાય કે ધનુષ કોઈથી નથી તૂટ્યું, હવે જાનકીને વરમાળા આપો. જાનકી વરમાળા લઈને જાય, એને ગમે એના પસંદ પડે એ રાજાના ગળામાં વરમાળા પહેરાવે. આવો કદાચ નિર્ણય લેવાય અને એમાં જાનકી વરમાળા લઈને નીકળે અને કદાચ આપણો એમાં નંબર આવી જાય તો એટલે બેઠા. જનકે કહ્યું કે આ દુનિયામાં વીર નથી ત્યાં લક્ષ્મણ થી રહેવાય નહીં. લક્ષ્મણે તુરંત કહ્યું છે, મહારાજ શબ્દ વિચારીને બોલજો. અહીંયા રઘુવંશ બેઠો છે, સૂર્યવંશનું એક દિવસનું જન્મેલું બાળક હોય અને મહારાજ તમારાથી કહેવાય કેમ કે આ પૃથ્વી વીર વિહીન થઈ ચૂકી છે. આ ધનુષ્ય નહીં, જેમ બિલાડીના ટોપને ડાબા હાથમાં લેતા એને ચૂર ચૂર કરતા વાર ન લાગે, એમ તમારા ધનુષ્યને ડાબા હાથે ઉઠાવી ખંભા ઉપર નાખી અને 14 બ્રહ્માંડને પરિક્રમા કરી અને ધનુષ્યના ટુકડે ટુકડા કરી તમારી સામે જો ફેંકી ન દઉં, હું રઘુવંશનો સંતાન નહીં. અને મહારાજ આ માથા ઉપર પૃથ્વી છે, મારા માથા ઉપર છે. મને ખબર હોય કે પૃથ્વી ઉપર વીર કેટલા, દાતાર કેટલા, સુરવીર કેટલા, તમને શું ખબર હોય? બાર લક્ષ્મણ બોલ્યા. ભગવાને ઈશારો શરૂ કર્યો, લખન બેસ, ઉતાવળ કરમાં આપણા સસરા થવાના છે. જનક કરમાં હમણાં આપણે બાપુજી કેવા પડશે. ભગવાન રામ લક્ષ્મણને સમજાવે છે અને લક્ષ્મણજી શાંત થયા છે. કયું મોટા ભાઈ, સૂર્યવંશનું એક દિવસનું જન્મેલું બચ્ચું બેઠું હોય ને એનાથી કહેવાય કેમ? અને મારો વીર મહારાજ સૂર્યવંશનો સૂર્ય બેઠા છે તમારી હાજરીમાં. એટલે મેં પહેલા દિવસે કહ્યું હતું કે લક્ષ્મણ રામની કીર્તિની ધજાના દંડ છે. જો રામને કઈ થાય તો લક્ષ્મણ ક્ષણ બાદ પણ સહન ન કરી શકે, એટલે મંદિરમાં બેઠા બેઠા. ચાહે શું થઈ જાય, રામને કોઈ કઈ કહી ન જવું જોઈએ. આનું નામ છે સગો ભાઈ. કે બોલું તો હું 2 વેણ બોલી શકું, તારા ભાઈને કોઈ કહી ન જવું જોઈએ. આનું ગર્વ, આનું ગૌરવ આપણને હોવું જોઈએ. તો સગા સામસામા 2 ભાઈ લડતા હોય અને બાવણા ચડાવે, તું ઓળખે, એક જ માના છો, ન ઓળખો. કીર્તિ ધજાના દંડને રાખવા માટે લક્ષ્મણ કંઈ પણ કરવા, સહન કરવા તૈયાર છે. આ મને તમને રામાયણનો આ ઉદ્બોધ છે.
એક જ વખત રામે ઠપકો આપ્યો. રામાયણમાં વાંચો, રામથી એ પણ ઠપકો નહીં, મીઠી ભાષામાં બોલ્યા હતા. ભરત આવ્યા ત્યારે લક્ષ્મણે કહ્યું કે હું મારી નાખું ભરતને. ચતુરંગી સેના લઈને આવ્યો છે ભરત, એને ખબર નથી કે અહીંયા કાંઈ નથી. તેથી રામે થોડોક ઠપકો આપ્યો તો તેથી જાનકી રોઈ પડ્યા. જાનકી કહ્યું, પ્રભુ મને કહેવા હોય તો બે વેણ કહેજો, લક્ષ્મણને ઠપકો નહીં આપતા. તમારી કીર્તિ ધજાના દંડ છે લક્ષ્મણ. ભાઈ બહેન લક્ષ્મણજી થોડું બોલ્યા, રામ શાંત કરે. વિશ્વામિત્રજીને નક્કી થયું છે કે હવે કદાચ વિલંબ કરીશ તો વાત બગડી જશે, એટલે અને બીજું આ બાજુ જાનકીની અટારી પર રાહ જુએ છે. જેને મેં ફૂલ વીણતા પસીનો વેળ્યો તો એ ધનુષ કેમ તોડી શકશે? પાર્વતી બાપ બહુ સુંદર. રામને શું કામ વનવાસ થયો છે? અહીંયા વાંચો, લગ્નમાં લખ્યું છે કે રામને વનવાસ શું કામ થયો? કારણ કે જાનકી અટારી ઉપર બેઠા હતા, એને માનતા કરી ભગવાન શંકરની કે હે અવઢર દાદી, હું અને રામ જો અમે બંને પરણી જઈશું તો 14 વર્ષ સુધી અમે બે જણા વનમાં રહી તારું તપ કરશું. એટલે રામને 14 વર્ષનો વનવાસ હતો. જાનકીની માનતા કરવા ગયા હતા, કઈ નથી મોકલા. તાકાત હતી મંથરાની કે રામને વનમાં મોકલી શકે, પણ જાનકીએ કહ્યું કે પ્રભુને માનતા, આપણે નથી માનતા કરતા, સગાઈ થઈ જાય તો બે જણા ચોટીલા આવશું. પછી ઓલાને ખબર ન હોય, આ કે આપણે લગ્ન પેલા મેં માનતા કરી હતી, હાલો બે જાય. આ જાનકીની માનતા હતી કે 14 વર્ષ અમે વનમાં ભજન કરશું, એટલે બે જણા વનમાં ગયા છે. કઈ નો દોષ ન આપો બાપ. આજે હવે વિશ્વામિત્રજી ભગવાનને કહે છે, ઉઠો રાઘવ, ધનુષ્યના ચાપને ચડાવી આપો, નહીં તોડી નાખો. વિશ્વામિત્રજીએ તો કહી દીધું તોડી જ નાખો. વાત હતી ચડાવવાની, પણ વિશ્વામિત્ર કે તોડી નાખો. શિવનું ધનુષ અહંકારનું પ્રતીક છે રાઘવ, અહંકારને ચડાવાય નહીં, એને તોડી નખાય. એટલે કહ્યું છે કે ઉઠો રાઘવ, ચાપને તોડી નાખો. ભગવાન રામ ધીમે ધીમે મેદાનમાં આવે છે, પીના ખેડવું છે. ભગવાને આવી ધનુષ્યને પરિક્રમા કરી છે અને પછી ધનુષ્યની દોરી ઉપર વાંચ્યું છે કે એક નારી, એક વચન અને એક જેનામાં નેક છે એવા પુરુષ રામે વિચાર્યું કે હું એક જ નારીનો પતિ બનીશ. મારું એક જ વચન હશે, મારું એક જ તીર. રામ કોઈ દી તીર ચડાવે નહીં, ચડાવ્યા પછી કોઈ દી ઉતાર્યું નહીં. બાપ રામ આવ્યા છે અને તુલસીદાસજી લખાયું છે અયોધ્યાના જનકપુરીના રાજ દરબારમાં રામાયણમાં તુલસી લખાયું છે કે જ્યાં ભગવાન આવ્યા અને રામાયણમાં લખાયું છે તે ક્ષણ રામ મજગનું તુલા આયે ભુવન પરિકો
ભગવાને ધનુષ્યને પરિક્રમા કરી, ધરતીને પ્રણામ કરી, માતા પિતાને ગુરુને યાદ કરી અને ભગવાન રામ તુલસીદાસજી લખે છે કે એવી રીતના ધનુષ્યના ચાપને ચડાવ્યા કે કોઈને ખબર ન પડી. મારા તુલસી લખી નાખ્યું, બોલી બાવાને ગોર કઠોર રવિ રવિ બાદશાહજી માર્ગ ચલે, ચીકણી દી ગજ ડોલ મંગઈ ડોલ ઉર્મી ડોલ રે. શ્રી રામચંદ્ર કૃપાલ ભગવાન કૃપાલુ ભગવાન પ્રીત માનવ તણિત રુચિ જનક સુતા, પ્રીત માનવ તણિત રુચિ જનક સુતા. બાપજીએ લખ્યું છે કે ધનુષ્યનો એવો રામે ઉઠાવીને કડાકો કર્યો કે પૂર્વના અશ્વો દિશા બદલી ગયા, દક્ષિણમાં ઉપડી ગયા, નદીઓના વેણ ફરી ગયા, ગ્રહો નક્ષત્રો મંડળ આ બધું વિખાઈ ગયું. અને તુલસીદાસજી જાહેરાત કરી કે રામે ધનુષ્ય કેવી રીતે તોડ્યું. એ રહેવા દો બેટા, રહેવા દો, આંખમાં પડે મુસીબત પડે. આમાં ફૂલ ઉડાડાય બેટા, ફૂલ બાપ, ફૂલની કડીઓ હોય ને એ ઉડાડાય. ગરમી છે, આંખની તકલીફ પડે. તો ભગવાન રામ ધનુષ્યના ચાપને પણ હવે જુઓ, જગત છે ને એ બધું કહીશું બાપ, કારણ કે રામે ધનુષ્ય તોડ્યું. તમે વિચાર કરો, તુલસીદાસજીને લખવું પડ્યું, તે ક્ષણ રામ મત અનુપુરા અયે ભવન મધ્ય ભાગમાંથી ધનુષ તોડ્યું. આપણે ગામડામાં હોય ને, જો તમે શેરડીનો સાંઠો આપો ને એટલે ઘણા તે હોય, આપો એટલે દાળ દઈને માથામાં રાખીને કાપી નાખે. ઘણાને આપો એટલે પગેથી સાંઠાના બે ટુકડા કરી નાખે. ઘણાને આપો તો પગના તળિયામાં રાખીને બે ભાગ કરી નાખે. ભગવાને મધ્ય ભાગમાંથી તોડ્યું. શું કામ? કે રાજાઓ આમ ડોકા કરી જોતા હતા, છેડો તોડ્યો કે મધ્ય ભાગમાં તોડ્યો. પણ જો છેડો તોડ્યો હોત ને તો એમ કે તો પાતળું હતું એટલે તૂટી જ જાય ને. જેને બાવણા જ ચડાવવા છે, શું કરો? એટલે રામે જાણી જોઈ મધ્ય ભાગમાં તોડ્યું. અથવા તો 3 રામ થયા, બલરામ, પરશુરામ. પરશુરામે ન તોડ્યું, બલરામે તોડ્યું, ન તોડ્યું મધ્યવાળા રામચંદ્રએ ધનુષ તોડ્યું.
બીજું, ન પાતાળમાં તોડ્યું, ન આકાશમાં તોડ્યું, વચ્ચે મધ્ય ભાગમાં ધરતીમાં ધનુષ તોડ્યું, માટે મધ્ય ભાગમાં. ન જુવાન ન બચપણમાં તોડ્યું, ન વૃદ્ધાવસ્થામાં તોડ્યું, કુમાર અવસ્થામાં ધનુષ તોડ્યું, માટે મધ્ય ભાગમાં ધનુષ તોડ્યું. ન રાતે તોડ્યું, ન દિવસે તોડ્યું, ન સંધ્યાના સમય, નહીં સાંજનો સમય, બપોરના મધ્યાહ્નના ભાગમાં ધનુષ્ય તોડ્યું, એટલે મધ્ય ભાગમાં તોડ્યું. ન લંકામાં તોડ્યું, ન અયોધ્યામાં તોડ્યું, બેયની વચ્ચે જનકપુરીમાં તોડ્યું, એટલે મધ્ય ભાગમાં તોડ્યું. હવે ગોતા જેટલા ગોતવા હોય સબ મધ્ય ભાગ, એટલે તુલસીના શબ્દ. તે ક્ષણ રામ તે મધ્ય ધન પૂરા ભય ભુવન ભૂરી ઘોર કઠોર, માટે મધ્ય ભાગમાં ધનુષ તોડ્યું. ત્રીજું, ન શંકરે તોડ્યું, ન બ્રહ્માએ તોડ્યું, બેયની વચ્ચે વિષ્ણુ અવતાર રામે તોડ્યું, માટે મધ્ય ભાગમાં. ન દાનવે તોડ્યું, ન દેવતાઓએ તોડ્યું, મધ્ય ભાગમાં. માનવે તોડ્યું, માટે મધ્ય ભાગમાં. હજી કયો તો કહું, એક જ ચોપાઈ તુલસી. તે ક્ષણ રામ આ મધ્ય એટલે વચ્ચે. ભણેલા તો સમજી જાય. અમુક શબ્દો હું બહુ કોશિશ કરું છું, બાપ મને ખબર છે, હું ગામડાના ડાયરામાં બેઠો છું એટલે બહુ સમજીને શબ્દો બોલું, પણ અમુક બોલવા જ પડે છે, એટલે ન સમજાય તો માફ કરજો મેરે ભાઈ બહેન. મધ્ય એટલે વચ્ચેનો ભાવ. તે ક્ષણ રામ મધ્ય ધનુ પૂરા ભગવાને ધનુષ્યના ચાપના ટુકડા ધરતી ઉપર ફેંકા, પણ કડાકો થયો ને તપસ્યા કરતા પરશુરામજી મહારાજને ખબર પડી કે મારા ઈષ્ટનું ધનુષ્ય કોને તોડ્યું, અને અવાજની દિશા ઉપર પરશુરામજી મહારાજ પધાર્યા. ત્યાં જનકના દરબારમાં પરશુરામ આવ્યા. રાજાઓ બેઠા હતા, સન્નાટો છવાઈ ગયો. રાજા એક રાજા વિચારમાં પડી ગયા, લ્યો આપણો દુશ્મન આવી ગયા. અમુક રાજાઓએ કીધું કે નીકળી ગયા તો ઘીરે પહોંચવા આવ્યા હોતા. આવ્યો 18 મણના કુહાડા વાળો, 21 વખત ક્ષત્રિયને નક્ષત્રી કરી છે. હવે આપણે શું કરશું? અમુક રાજાઓ તો ઉભા થઈ અને પરશુરામને પગે લાગવા માંડી ગયા. બાબા, તમે અમારે ઘીરે આવ્યા હતા, તમારા સાના 4 મહિના કાઢ્યા હતા, હું નાનો હતો, સેવા કરતો, મારા બાપુ નામ નાથુપા. હટાવ્યા બધાને અને કુહાડો આવીને ફેરવો પરશુરામે. જ્યાં કુવાડો ફેરવો અને ગાત્રો ઢીલવા થવા લાગ્યા ક્ષત્રિય સમાજના. ધ્રુજવા લાગ્યો ક્ષત્રિય સમાજ. અમુક રાજાઓએ કહ્યું કે આપણે નીકળી ગયા હતું, કે હવે જવાય નહીં. અને આવતા હવે પરશુરામે કહ્યું કે જળજનક, ત્યાં કોને પૂછીને બધાને ભેળા કર્યા છે? તને ખબર નથી કે પરશુરામની મંજૂરી વિના ક્ષત્રિયના સંમેલનો બંધ છે? જનકને એમ થયું કે હવે શું કરવું, આ બાબાને કેમ રોકવા? પણ જનક છે, ડાયો માણસ ડાયો હોય ને. શું કર્યું ખબર છે? જાનકીને બોલાવ્યા. જાનકીને બોલાવી કીધું, બાપ પરશુરામને પગે લાગી લો. જાનકીને પગે લગાડ્યા. જાનકીના હાથમાં પીળી મહેંદી, લીલી મહેંદી લાગી છે. જાનકી પ્રણામ. જ્યાં જાનકીએ પ્રણામ કર્યા, પરશુરામે આશીર્વાદ આપ્યા. અખંડ સૌભાગ્યવતી. નક્કી થઈ ગયું, બસ હવે ગમે તેને મારશે, મારા જમાઈને મારી નહીં શકે, કારણ કે આશીર્વાદ આપી દીધા. પરશુરામે આશીર્વાદ આપી દીધા.
એટલે રાજી થયા જનક. પછી પરશુરામજી બહુ બોલ્યા. આખરે ભગવાનને એમ થયું કે હું જાઉં અને ભગવાન આહા રામ આવે અને પરશુરામની સામે આવી અને પ્રણામ કરીને રામે જે જવાબ આપ્યો છે, વારી જાઓ તુલસીને. રામે એમ કહ્યું, બાબા તમારા ધનુષને તોડનારો તમારો કોક દાસ હશે, દાસ. પરશુરામે કહ્યું કે દાસને સેવકને સેવા કરવાનો અધિકાર છે. આ ધનુષ્યના ચાપને ચડાવી દુશ્મનાવટનું કામ કર્યું છે. જનકને કહ્યું આ રાજાઓ બેઠા છે એમાંથી મને રામ ધનુષ તોડનારો બિલક કરી દે, નહીતર એક રાજાને મારી નાખીશ. ઓલા રાજાએ કીધું પણ અમે ખાલી અડ્યા ત્યાં પડી ગયા ને અમને મારવાની વાત શું કામ કરો છો? રામ આવ્યા, પ્રણામ કર્યા. આખરે જ્યાં રામની સામે પેલું થયું, રામને કહ્યું છે કે કોને તોડ્યું છે? મહારાજ તમારો દાસ હશે. અને રામને ભગવાન રામને પરશુરામજી બોલવા માંડ્યા છે કે રામ સાંભળી લે, તારું નામ કેવલ રામ છે, હું પરશુધારી રામ છું. તને ખબર નથી? અને ત્યાં પરશુરામજીની સામે જીભા જોડી રામને થઈ અને લક્ષ્મણ કીર્તિ ધજાનો દંડ. વિશ્વામિત્રને કીધું, બાબા હવે બસ છે. શું મારા મોટા ભાઈને કાંઈ કહે રામને હું સહન નહીં કરી શકું. આવા લક્ષ્મણજી આવી પહેલી જાણે યજ્ઞ કુંડની આહુતિમાં ઘી હોયમું હોય એમ આવતા હવે સીધું બોલ્યા કે મહારાજ ક્રોધ શું કરો છો? આવા તો અમે બચપણમાં કેટલાય તોડી નાખ્યા છે, કોઈએ ક્રોધ નથી કર્યો. પરશુરામે કહ્યું, તું કોણ છે? બોલે, હું જે હોઉં તે ક્ષત્રિય છું મહારાજ. આવા બચપણમાં કેટલાય તોડી નાખ્યા, કોઈ ક્રોધ કર્યો નહીં. જૂનું પુરાતન પિનાક મોટા ભાઈ અડ્યા અને તૂટી ગયું, એમાં થયું શું? લક્ષ્મણ બહુ બોલ્યા અને ત્યાં લક્ષ્મણ સામે પરશુરામજી આમ મારવા ગયા અને હથિયારને ખબર પડી ગઈ કે અવતાર થઈ ચૂક્યો છે. કુહાડો અધર કર્યો પણ પડ્યો નહીં લક્ષ્મણ, અને ન પડ્યો એટલે લક્ષ્મણ કીધું, મહારાજ તમારા હથિયારને ખબર પડી ગઈ કે અવતાર થઈ ચૂક્યો છે. કલ્પના તો કરો મહારાજ, અખંડ મૂર્તિ મારા રામની તમારી સામે ઊભી છે. હજી આ ખંડિતના ટુકડા જોવો છો ધનુષના? મહારાજ આ જોઈ લો, તમારી સામે ઊભા છે. રામની સામે જોઈ ભગવાન રામ વચ્ચે આવ્યા. એને એમ કે વધારે વાત બગડશે. પરશુરામજીને કીધું, મહારાજ આ છોકરું છે, એના મોઢામાં દૂધ છે અને જવા દો ને. પરશુરામે કહ્યું, તું મીઠો માણસ છે, તમારી સામે વાત બહુ સભ્યતાથી કરે છે, પણ તારા ભાઈના મોઢામાં દૂધ નથી, આના મોઢામાં ઝેર છે. આને મારી સામેથી હટાવી લે, એક કુહાડેથી આનું મસ્તક શિરછેદ કરીશ. લક્ષ્મણ થી રહેવાયું. લક્ષ્મણે કીધું કે બાબા મને હટાવવા કરતા તમે આંખો જ બંધ કરી જાઓ ને એટલે હું દેખાવ નહીં. એક તો ક્રોધ અને એમાં વળી લક્ષ્મણ આવી આહુતિઓ નાખે. ભગવાનને એમ થયું વાત બગડશે. આખરે ભગવાન હવે લીલા દેખો રામની. બોલતા બોલતા રામે એના ખંભા ઉપર પીળું વસ્ત્ર આમ પાડી દીધું. લક્ષ્મણને એમ થયું કેમ મોટા ભાઈ પીળું વસ્ત્ર પડી ગયું, શું કામ? ભગવાને પોતાની છાતી બતાવી. છાતીમાં પરશુરામના પિતા એના પૂર્વજ ભૃગુ ઋષિ થયા. ભૃગુ ઋષિએ છાતીમાં લાત મારી હતી. એ લાતની છાપ ભગવાનના શરીરમાં હતી. એ દેખાડી અને પરશુરામને કીધું, પરશુરામ તમારા પૂર્વજોએ અમને છાતીમાં લાત મારી તોય અમે પગે લાગ્યા છે. સાંભળી લો, સાધુ, બ્રાહ્મણ, ગાય, સ્ત્રી અને વિધવા આટલાની સામે અમારા ક્ષત્રિયથી હથિયાર ઉપાડાય નહીં મહારાજ, નહીતર અમે રઘુવંશી છીએ. અમને કોઈ પડકાર કરે અને અમે શસ્ત્ર ઉઠાવે જો બેસી રહી તો રઘુવંશને કલંક લાગે. મહારાજ આપ ઉઠાવો હથિયાર.
ભગવાન રામને જોઈ પરશુરામનો કુહાડો પડી ગયો અને પછી રામાયણમાં લખ્યું લાકડી પડે પરશુરામ પડ્યા અને પછી રોતા રોતા જે સ્તુતિ કરી ઈ સ્તુતિ મારા તુલસી રામાયણમાં લખી ક્ષમા ક્ષમેહુ ક્ષમા મંદિર દોહુત્રાતા તમે તો ક્ષમાના મંદિર છો બે ભાઈ મને ક્ષમા કરી દેજો મારી ભૂલ થઈ ગઈ પરશુરામજી પ્રણામ કરે અને પછી જનકે કીધું આવ્યા છો તો રોકાવ કે નહીં અવતાર કાર્ય મારું પૂરું થયું અને ભગવાન રામ ને પ્રણામ કરી પરશુરામજી જંગલમાં જતા રહ્યા છે આ બાજુ લગ્નની ધનુષ તૂટ્યું એટલે લગ્ન થઈ ગયા આવી વાત પાકી થઈ ગઈ પણ વિશ્વામિત્રે કહ્યું કે જનક લગ્ન તો થઈ ગયા ધનુષ્ય તૂટ્યું એટલે પણ હવે લૌકિક વ્યવહાર અને રિવાજ પ્રમાણે અહીંથી દૂતોને અયોધ્યા મોકલો પત્રિકા લઈને દૂતો પત્રિકા લઈને જાય અને દશરથજી જાડી જાન જોડીને આવે અને તમારી કન્યાને અહીંયા મંડપમાં કન્યાદાન કરો આવી વાત કરી દોડતા દૂતો આવ્યા અયોધ્યામાં રામ ગયા પછીની પહેલી ચિઠ્ઠી આવી વાંચી દશરથજી રાજી થયા કૌશલ્યાને કહ્યું રાણી આપણો રાઘવના લગ્ન થાય છે અને જનકપુરથી આમંત્રણ આવ્યું છે પણ રાણીઓને જાનમાં જવાનું નથી આખી રાત્રિ તૈયારીઓ ચાલી જનકપુરથી દૂતો આવ્યા હતા એને જનકે ખૂબ આપ્યું પણ કોઈએ લીધું નહીં જ્ઞાન દીધી આટલો પોઈન્ટ બહુ આપ્યું દશરથજી લઈ લો જનકના દૂતોએ લીધું નહીં કે અમારાથી લેવાય નહીં કેમ કે અમે કન્યા પક્ષના છીએ અમારાથી અપાય પણ ભલે તમે તો દૂત છો કે દૂતથી નહીં ન લેવાય કારણ કે અમે જનકપુરના છીએ અને આજે બાપ બુઢો બાપ દીકરીના પૈસા ગણતો હોય છે તમે હું જોઈ છે ને હે દીકરીનો પછી વળી એમ કે ઈ તો અમે ખાલી ખાધા ખોરાક લીધો તમે 20 વર્ષ દીકરી પાસે કાળી મજૂરી કરાવી અને ઈ દીકરીની જાન આવી તેથી ઈ દીકરીને જાન જમાડવા તમે દીકરીના સસરા પાસે રૂપિયા લઈને ભોજન કરાવશો આખી જિંદગી 20 વર્ષ તમારા આંગણે અને મજૂરી કરી છે અને હાલતી વેળાએ ઈ તમારી દીકરીને વિદાય થયા પછી કોગદી ખૂણામાં બેસીને જોવાનો વખત આવશે કે શું બોલે છે મારી સામે તારા બાપે જાન નથી જમાડી જાન તો મારા બાપના રૂપિયે જમી હતી આજથી પાણી લેજો બાપ કે દીકરીનો પૈસો ને નહીં લઈ અમારા જનકપુરના દૂતોએ એક પૈસો નહીં કોઈ ચીજ ન લીધી કે અમે જનકપુરના છીએ જાનકીના ગામના છીએ અમારાથી અને આપણે નથી જાતા ગામની દીકરી હોય તો આપણે ચા પી 5 રૂપિયા આપી દે ભાઈ અમે એના ગામના છીએ અને આપણે દીકરીનો પૈસો ગણતા હોય કેવા લાગીએ બાપ પ્રતિજ્ઞા લેજો તમે આજથી કથા સાંભળી જાય અમારા મધુવનમાં મધુવન જેવું નામ છે ગામનું એ મધુવન જેવા ગામના નામને કઈક ઉજાડજો કઈક ઉજળું કરી બતાવજો બાપ લીધા હોય તો ભલે પણ હવે આજથી પ્રતિજ્ઞા કરજો હું દીકરીનો પૈસો નહીં દઉં લુડા કેવા લાગે પછી મારી બાના આપણે બાના કાઢીએ ને ખાલી જાન પૂરતા લીધા બાકી તો મને મારી પાસે ઘણું આવું સાંભળવા મળે મને એમ કે બાપુ આમ અમે ન લઈ પણ આમ બસ થોડું માંડવો તો લેવો છે ને બાપુ તો જનકપુર વાસીઓએ આ લીધું નથી મારો તુલસીદાસજી લખે હવે અયોધ્યાની જાડી જાન આવે છે આવો હવે એકાદું બ્રહ્માજી લગ્નનો પત્ર તૈયાર કરે અને આવો ચોપાઈ કે સાથ મંગલ મૂલ લગન દિન આવા હિમાયુ માસે સુધા
રે ગોકુળ ના કનૈયા
गोविंदाय नमः हस्ताय दीपकाले तो ओम स्वस्ति न इंद्रो वृतसर्वाः स्वस्ति न गोपाः स्ववेदाः स्वस्ति न तारक्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पति ददातु ओम भद्रं कर्णेभिः श्रृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरे रङ्गे तुष्टुवा घोषस्ता ददा करने जम्बू द्वीपे रामक्षेत्रे परशुरामाश्रम में दंडकारिणी देशे श्री गोदावर्याः पश्चिम दिग्विभागे श्री मल्लवनस्य उत्तरे तीरे अमुक श्री शालिवाहन सके अस्मिन् वर्तमाने अमुक नाम संवत्सरे तमाરું નામ બોલી લેજો મનમાં अमुक नक्षत्रे अमुक राशि स्थिते चंद्रे अमुक राशि स्थिते श्री सूर्य अमुक राशि स्थिते देव गुरु से शुक्र श्वेतम राशि स्थान स्थिते शिव सत्सु एवं ग्रह गुण विशेषण विशिष्टाया शुभ पुण्यतिथि मम आत्मनः તમારું ગોત્ર મનમાં બોલી લેજો ભગવાનનું કશ્યપ ગોત્ર તન્નહમ પંચકુબરારિતઃ बिजली अंतर्गत बाजी माध्यंतिक साकत्यायी हो ईश्वर पांबी अध्यायमी वादी प्राप्त तम्मा रखिल कुटुंबस्य वाजम रासे सकाता देखेति द्विरुद चतुर्थम अष्टम द्वादशम दानस्थान स्थित अग्रोरग्रास्ते हि सूचितं सुचिष्यमानं च यत् सर्वारिष्टं तद्विनाश द्वारा एकादश स्थान स्थित वत्सुकं फलवाप्यदं पुत्र पुत्रादि संतते छविच्छिन्नवृत्यतम आदित्यादि वामहस्ते अक्षतान् गृहीत्वा चमड़ो टाकी देवानो छे अपसत्पंतु ते भूता ये भूते भूमि संस्थिता ये भूता विघ्नकर्ता रस्ते नश्यन्तो शिवाज्ञया एतन्मन्ते सर्वविघ्न विक्रियता चारे दिशामां उडाડી દેવાના છે चारे दिशामां ચોકરના ચક્ર ઉડાડી દેવાના છે ઉદક સ્પર્શ આંખે પાણી અડાડી જવાનું वाम पादेन भूमिम त्रिवारम ताडे तो तमारे डाबो पग होय ने एनी पेनी 3 वखत नीचे पसाडવાની છે જમીનમાં बस आले ओम तत्वाजामित्यस्य सुनसे पुरुषेः त्रिष्ठच्छन्दः ऋणोदूत वरुणा वाहने विनियोगः बदल ओम हस्ते गन्धाक्षपुष्पाणिं गृहीत्वा ब्रह्मणा वन्दमान सदासास्ते यजमानो हविर्भिः अहेडवानो वरुणः हवोद्युर्सुगुः समान आयुः प्रमोखीः ओम मनो ज्योतिर्जुगतमाजस्य बृहस्पति जग्नमिमन्तनो त्वरिष्ठं जग्नभूषमिमं ददातु विश्वे देवासयमादयन्तामो प्रतिष्ठ आ कलश में अंदर पधराई दियो कंकुना छाटना अंदर पधराना तस्मात् अरंगमामो जस्य जक्ताय जिन्वत आपो चन यथा चनः बोधिपतिवरूपस्त्वं कर्मसाक्षी अविघ्नकृत यवत् पूजा समावे आम्ही सर्वदा ते गंधाक्षर पुष्पाणि समर्पयामि पाषाण देवता છે ત્યાં પધરાઈ દઉં તો ચાલે હોયતા राजा जनक घरे मंडल सहे लड़ी राजा जनक घरे राजा जनक घरे आवी देखो मंडपने मोजार देखो मंडपने मोजार राजा
નગરીથી રામ આવ્યા આવી બેઠા મંડપને મોજાર બેઠા મંડપને મોજાર રાજા જનક કરે માંડવો સીતાના સાત એમ બોલિયા કહે લડી સીતાના સાત ચડાવે કોઈ રાજીઓ કહે લડી ધનુષ ચડાવે કોઈ રાજીઓ આશીષ લઈને રામ ઓઠિયા અરે બેટો ધનુષ ઉપર હાથ મેલ્યો ધનુષ ઉપર હાથ રાજા જનક કરે માંડવો ધનુષના કર્યા લડી પેલો તે કટકો આકાશ મોકલ્યો અરે કરવા સૂર્યદેવને જાણ કરવા સૂર્યદેવને જાણ રાજા જનક કરે નગરીથી જાન આવ્યું કહે લડી અયોધ્યા નગરીથી જાન આવ્યું રાજા જનક કરે માંડવો